હેલો એવરીવન, આ વિડીયોની અંદર આપણે પોઇન્ટરના ઇન્ટ્રોડક્શન વિશે સ્ટડી કરીશું. પોઇન્ટર વિશે સમજતા પહેલા અહીંયા આગળ આપેલ એક એક્ઝામ્પલને આપણે સમજીએ. આ એક્ઝામ્પલની અંદર આપણે એક ઇન્ટીજર વેરિયેબલ ડિક્લેર કરેલો છે. એ વેરિયેબલનું નામ આપણે એ રાખેલું છે. વેરિયેબલ ડિક્લેરેશનની સાથે જ આપણું કમ્પાઇલર એ વેરિયેબલની માટે એક મેમરી સ્પેસ ક્રિએટ કરે છે. જે મેમરી સ્પેસમાં તમે એ વેરિયેબલની વેલ્યુ સ્ટોર કરી શકો છો. તો અહીંયા આગળ આપણે જોઈ શકીએ છીએ કે આપણો એ નામનો એક વેરિયેબલ છે અને એની વેલ્યુ સ્ટોર કરવા માટે આપણે એક મેમરી બ્લોક બનાવેલો છે. આ ઉપરાંત દરેક મેમરી બ્લોકનું એક એડ્રેસ હોય છે અને અહીંયા આગળ તમે જોઈ શકો છો કે એ જે પણ જગ્યાએ સ્ટોર થાય છે એ મેમરી બ્લોકનું એડ્રેસ 100 છે. આ જે 100 છે એ દરેક કેસમાં 100 હોય એવું જરૂરી નથી, કેમ કે તમારું કમ્પાઇલર જ્યારે પણ કોઈ વેરિયેબલ ડિક્લેર થાય ત્યારે રેન્ડમ જગ્યાએથી એક મેમરી બ્લોક આપે છે અને દરેક મેમરી બ્લોકનું એડ્રેસ અલગ અલગ હોવાથી આ એડ્રેસ દરેક કેસમાં 100 હોય એવું જરૂરી નથી. એટલે દરેક વખતે આપણે પ્રોગ્રામને રન કરીએ ત્યારે અલગ અલગ એડ્રેસ આવવાની શક્યતા રહે છે. સ્કેનએફ ફંક્શનનો ઉપયોગ કરીને જે પણ વેલ્યુ લઈએ છીએ એ એના એડ્રેસ ઉપર જઈને સ્ટોર થઈ જાય છે. દેટ મીન્સ એની વેલ્યુ આપણે અહીંયા સ્કેનએફ થ્રુ લઈએ છીએ 3, એ વેલ્યુ એના એડ્રેસ ઉપર એટલે કે 100 નંબરની પોઝિશન ઉપર જઈને સ્ટોર થઈ જાય છે. જ્યારે તમે એની વેલ્યુ પ્રિન્ટ કરાવો તો એ 3 પ્રિન્ટ કરે છે અને જ્યારે એનું એડ્રેસ પ્રિન્ટ કરાવો તો એ 100 પ્રિન્ટ કરે છે. તો આનો મતલબ એ થયો કે આ એમ્પરસેન્ટ સિમ્બોલ છે એ બીજું કંઈ નહીં પરંતુ તમારા એડ્રેસને રિપ્રેઝેન્ટ કરે છે અને આ એડ્રેસને રિપ્રેઝેન્ટ કરતા ઓપરેટરને આપણે એડ્રેસ ઓફ ઓપરેટર તરીકે ઓળખીએ છીએ. તો એ જ એડ્રેસ ઓફ ઓપરેટર વિશે થોડીક વધારે માહિતી. તો આપણને સૌને ખ્યાલ છે કે એને આપણે એમ્પરસેન્ટ સિમ્બોલથી દર્શાવીએ છીએ. હમણાં જોયું એમ કે એડ્રેસ ઓફ ઓપરેટર એ વેરિયેબલનું એડ્રેસ ગેટ કરવા માટે યુઝ થાય છે. એ એક યુનરી ઓપરેટર છે. એનો મતલબ એવો થયો કે એટ એ ટાઈમ એ એક જ ઓપરેન્ડ ઉપર કામ કરી શકે છે અને એનો જે પણ ઓપરેન્ડ હોય એ ઓપરેન્ડ બીજું કોઈ નહીં પરંતુ વેરિયેબલ હોઈ શકે છે. એટલે સપોઝ કોઈ વ્યક્તિ એડ્રેસ ઓફ 300 લખે તો એ ઇનવેલિડ સ્ટેટમેન્ટ છે, કેમ કે અહીંયા તમારું 300 છે એ કોન્સ્ટન્ટ છે, વેરિયેબલ નથી. આ ઉપરાંત એડ્રેસને આપણે રેફરન્સ તરીકે ઓળખતા હોવાથી એડ્રેસ ઓફ ઓપરેટરને રેફરન્સિંગ ઓપરેટર તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યારબાદ ઇનડાયરેક્શન ઓપરેટર. આ ઇનડાયરેક્શન ઓપરેટરનો સિમ્બોલ છે સ્ટાર એટલે એસ્ટરિક. એસ્ટરિક સિમ્બોલ મલ્ટિપ્લિકેશન માટે પણ યુઝ થાય છે, પરંતુ મલ્ટિપ્લિકેશન માટે આપણે જે એસ્ટરિક સિમ્બોલ યુઝ કરીએ છીએ એ 2 ઓપરેન્ડ ઉપર કામ કરે છે, પરંતુ અહીંયા આગળ રહેલો જે ઓપરેટર છે એ ઓપરેટર માત્ર એક અને એક ઓપરેન્ડ ઉપર કામ કરે છે, એટલા માટે કે એ યુનરી ઓપરેટર છે અને એનો જે પણ ઓપરેન્ડ છે એ ઓપરેન્ડ બીજું કંઈ નહીં પરંતુ એડ્રેસ હોય છે. હવે આ એડ્રેસ ઉપર જે પણ વેલ્યુ હોય છે એ વેલ્યુને તમારો ઇનડાયરેક્શન ઓપરેટર રિટર્ન કરે છે. એટલે સપોઝ આપણે એવું એઝ્યુમ કરીએ તમારી પાસે કોઈ એ નામનો વેરિયેબલ છે જેની વેલ્યુ 3 છે, જેનું એડ્રેસ 100 છે. એટલે જ્યારે આપણે ઇનડાયરેક્શન ઓપરેટરની મદદથી 100 લખીએ છીએ, કેમ કે ઇનડાયરેક્શન ઓપરેટર ઓપરેન્ડ તરીકે એક એડ્રેસ લેતું હોવાથી *100 લખીએ એ વખતે આપણને 100 નંબરની લોકેશન ઉપર રહેલી વેલ્યુ એટલે કે 3 રિટર્ન કરે છે. હવે એડ્રેસ ઓફ ઓપરેટર આપણું એડ્રેસ આપતું હતું અને અહીંયા આગળ ઇનડાયરેક્શન ઓપરેટર આપણું
વેલ્યુ આપે છે. ધેટ મીન્સ ઓલું રેફરન્સિંગ ઓપરેટર હતું, તો આને આપણે ડીરેફરન્સિંગ ઓપરેટર તરીકે પણ ઓળખીએ છીએ. એનું એક એક્ઝામ્પલ આપણે અહીંયા જોઈએ તો એક ઇન્ટીજર વેરિયેબલ છે જેની નામ એ છે અને જેની વેલ્યુ 3 છે, જે આપણે અહીંયા દર્શાવેલું છે. એ નું એડ્રેસ છે એ 100 છે. જ્યારે તમે એની વેલ્યુ પ્રિન્ટ કરાવો છો તો 3 પ્રિન્ટ થાય છે. એનું એડ્રેસ પ્રિન્ટ કરાવો છો તો 100 પ્રિન્ટ થાય છે. હવે ત્યારબાદ એક મહત્વની વસ્તુ છે સ્ટાર એડ્રેસ એ. અહીંયા આગળ બે ઓપરેટર એક સાથે ઇન્વોલ્વ થયેલા છે, એક ઇનડાયરેક્શન ઓપરેટર અને બીજો એડ્રેસ ઓફ ઓપરેટર. આ બંને યુનરી ઓપરેટર છે. હવે આપણને સૌને ખ્યાલ છે કે યુનરી ઓપરેટરનું એક્ઝિક્યુશન રાઈટ ટુ લેફ્ટ થાય છે, એટલે સૌ પ્રથમ એડ્રેસ ઓફ ઓપરેટર એક્ઝિક્યુટ થશે. તો ઇનડાયરેક્શન ઓપરેટરને એમને એમ રાખીએ અને એડ્રેસ ઓફ એ ફાઇન્ડ કરીએ તો એડ્રેસ ઓફ એ આપણું 100 થાય છે. હવે આ 100 ને એઝ અ એડ્રેસ તરીકે તમારું ઇનડાયરેક્શન ઓપરેટર ટ્રીટ કરે છે. ધેટ મીન્સ 100 નંબર ઉપર રહેલી જે પણ વેલ્યુ છે, એટલે 100 નંબરના એડ્રેસ ઉપર જે પણ વેલ્યુ છે એ તમને રિટર્ન કરે છે. એટલે અહીંયા આગળ એ તમને 3 રિટર્ન કરે છે અને 3 એ બીજું કંઈ નહીં પરંતુ તમારા એ ની વેલ્યુ છે. તો તમે અલ્ટિમેટલી એવું કહી શકો કે સ્ટાર એમ્પરસેન્ટ એ તમને એની વેલ્યુ આપતું હોવાથી જ્યારે આ બંને ઓપરેટર એક સાથે હોય તો આપણે એને નિગ્લેક્ટ કરી શકીએ છીએ. તમે અહીંયા આગળ જોઈ શકો છો કે એની વેલ્યુ જ પ્રિન્ટ થઈ છે. તો હવે આપણે પોઇન્ટર તરફ જઈએ. તો સૌપ્રથમ પોઇન્ટરની ડેફિનેશન એવી છે કે પોઇન્ટર એ એક એવો વેરિયેબલ છે જે બીજા વેરિયેબલનું એડ્રેસ કન્ટેન કરે છે. હવે તમે અહીંયા જોઈ શકો છો કે આપણે બે વેરિયેબલ લીધેલા છે. ફર્સ્ટ વેરિયેબલ છે જેનું નામ એ છે, સેકન્ડ વેરિયેબલ છે જેનું નામ પી છે. આપણે એવું એઝ્યુમ કરી લઈએ કે બંને છે એ ઇન્ટીજર ટાઈપના છે. હવે એ ની વેલ્યુ તમે જોઈ શકો છો કે 3 છે, જ્યારે પી ની વેલ્યુ 100 છે. તો આપણે અહીંયા આગળ એવું અસાઇન કરીએ કે a is equals to 3 and p is equals to 100. એનું એડ્રેસ તમે જોઈ શકો છો કે કમ્પાઇલરે 100 આપેલું છે, જ્યારે પી નું એડ્રેસ કમ્પાઇલરે 234 આપેલું છે. હવે અહીંયા આગળ એક વસ્તુ ધ્યાનથી જોવામાં આવે તો તમારું પી છે એ એની વેલ્યુ છે એ અને એનું એડ્રેસ છે એ સેમ છે, પરંતુ આ પી છે એ તમારો પોઇન્ટર વેરિયેબલ ના કહેવાય, કારણ કે અહીંયા આગળ તમારા કમ્પાઇલર જ્યારે પણ આ વેલ્યુને ટ્રીટ કરશે ત્યારે નોર્મલ વેરિયેબલ તરીકે ટ્રીટ કરશે, કેમ કે આપણે અહીંયા આગળ કમ્પાઇલરને જણાવ્યું નથી કે આ તમારો પોઇન્ટર વેરિયેબલ છે. ધેટ મીન્સ જ્યારે આવી કન્ડિશન ઊભી થાય છે ત્યારે તમારે તમારા કમ્પાઇલરને એવી જણાવવું પડે છે કે તમારો પોઇન્ટર વેરિયેબલ કયો છે, અને એક વખત તમે પોઇન્ટર વેરિયેબલને ઇન્ડિકેશન આપો છો ત્યારબાદ જ તમે એની અંદર એડ્રેસ સ્ટોર કરી શકો છો. અધરવાઇઝ એ નોર્મલ વેરિયેબલની જેમ નોર્મલ વેલ્યુની જેમ ટ્રીટ થાય છે. તો એની માટે આપણે પોઇન્ટર વેરિયેબલને કેવી રીતે લખી શકાય એની સિન્ટેક્સ જોઈએ. તો પોઇન્ટર વેરિયેબલમાં સૌપ્રથમ ડેટા ટાઈપ, ત્યારબાદ પોઇન્ટરનું નામ, અને એ બંનેની વચ્ચે તમે એક એસ્ટરિક સિમ્બોલ મૂક્યો છે જે માત્ર એટલું ઇન્ડિકેટ કરે છે કે આ તમારો પોઇન્ટર વેરિયેબલ છે. આનો મતલબ ઇનડાયરેક્શન ઓપરેટર છે એવું નહીં સમજવાનું. આ માત્ર એવું ઇન્ડિકેશન કરે છે કે એ તમારો પોઇન્ટર વેરિયેબલ છે. હવે આ સિન્ટેક્સને બીજી રીતે પણ લખી શકાય, જેમ કે ડેટા ટાઈપ, ત્યારબાદ સ્ટાર અને ત્યારબાદ પોઇન્ટરનું નેમ, અથવા ડેટા ટાઈપ ત્યારબાદ સ્પેસ ત્યારબાદ સ્ટાર ત્યારબાદ સ્પેસ ત્યારબાદ પોઇન્ટરનું નેમ,
પરંતુ આપણે અહીંયા આગળ સિન્ટેક્સમાં જે પણ લખેલી છે એ જ સિન્ટેક્સને આપણે થ્રુઆઉટ ધ ચેપ્ટર ફોલો કરીશું. હવે જે ડેટા ટાઈપ છે એ તમારી કોઈ પણ વેલિડ ડેટા ટાઈપ હોઈ શકે છે, જેમ કે ઇન્ટીજર, ફ્લોટ, કેરેક્ટર, અને પોઇન્ટરનું નામ છે એ કોઈ પણ વેલિડ આઈડેન્ટિફાયરનું નામ હોય છે. એક્ઝામ્પલમાં તમે જોઈ શકો છો કે તમે 3 પોઇન્ટર ડિક્લેર કરેલા છે, એક ઇન્ટીજર ટાઈપનો, બીજો કેરેક્ટર ટાઈપનો, ત્રીજો ફ્લોટ ટાઈપનો. હવે અહીંયા આગળ એક મહત્વનો પોઈન્ટ લખેલો છે જેમાં લખ્યું છે કે સાઇઝ ઓફ પોઇન્ટર ઇઝ વેરી ફ્રોમ કમ્પાઇલર ટુ કમ્પાઇલર. આપણને સૌને ખ્યાલ છે કે પોઇન્ટર વેરિયેબલ છે એ બીજા કોઈ વેરિયેબલનું એડ્રેસ કન્ટેન કરતું હોય છે. હવે આ એડ્રેસ છે એની લિમિટેશન કમ્પાઇલર ઉપર ડિપેન્ડ કરે છે. કેમ કે કમ્પાઇલર જો 16 બીટનું હોય તો એ 16 2/16 ડિફરન્ટ વેલ્યુ સ્ટોર કરી શકે. કમ્પાઇલર 32 બીટનું હોય તો 2/32 ડિફરન્ટ વેલ્યુ સ્ટોર કરી શકે. એનો મતલબ એવો થાય છે કે જો તમારું 16 બીટનું કમ્પાઇલર હોય તો તમારી 2 બાઇટ્સની મેમરી ઓક્યુપાય થાય મેક્સિમમ. એટલે તમારું પોઇન્ટર છે એની સાઇઝ 2 બાઇટ્સ આવે. 32 બીટ માટે 4 બાઇટ્સ, જ્યારે 64 બીટ માટે 8 બાઇટ્સ તમારી વેલ્યુ ઓક્યુપાય થાય તમારા પોઇન્ટર દ્વારા. હવે પોઇન્ટરના ઇનિશિયલાઇઝેશન તરફ જોઈએ તો સૌપ્રથમ આપણે એક વેરિયેબલ ડિક્લેર કર્યો છે ઇન્ટીજર a ઇઝ ઇક્વલ્સ ટુ 3. તમે અહીંયા જોઈ શકો છો કે ઇન્ટીજર વેરિયેબલ a છે જેની વેલ્યુ 3 છે અને જે 100 નંબરના લોકેશન ઉપર સ્ટોર થયેલું છે. ત્યારબાદ તમે ઇન્ટીજર સ્ટાર p લખ્યું છે. આ સ્ટાર p લખવાથી તમારા કમ્પાઇલરને ખબર પડે છે કે આ p છે એ પોઇન્ટર વેરિયેબલ છે. તમે અહીંયા જોઈ શકો છો કે p એ પોઇન્ટર વેરિયેબલ છે. એની અંદર 234 કરીને એક એડ્રેસ સ્ટોર થયેલું છે, પરંતુ એની વેલ્યુ અત્યારે સુધી ગાર્બેજ છે. પરંતુ જેવું તમે એવું લખો છો કે p ઇઝ ઇક્વલ્સ ટુ એડ્રેસ ઓફ a, તો હવે એનું જે એડ્રેસ છે એ p માં સ્ટોર થઈ જાય છે, એટલે કે અહીંયા આગળ 100 આવી જાય છે. હવે તમારો કમ્પાઇલર આને પોઇન્ટર વેરિયેબલ તરીકે જ ટ્રીટ કરશે. તમે a ની વેલ્યુ પ્રિન્ટ કરાવો છો તો નેચરલ કેસમાં 3 પ્રિન્ટ થાય છે. એડ્રેસ ઓફ a ની જે 100 પ્રિન્ટ થાય છે. p ની વેલ્યુ જે પણ 100 પ્રિન્ટ થાય છે. એડ્રેસ ઓફ p ની વેલ્યુ જે 234 પ્રિન્ટ થાય છે. સ્ટાર p, આ એક મહત્વનો કોન્સેપ્ટ છે. અહીંયા આગળ સ્ટાર p નો લીધું છે. નાઉ સ્ટાર p ની વેલ્યુ તમારી 100 છે, ધેટ મીન્સ સ્ટાર 100. હવે આપણને સૌને ખ્યાલ છે કે સ્ટાર એ ઇનડાયરેક્શન ઓપરેટર છે. ધેટ મીન્સ 100 નંબર ઉપર રહેલી જે પણ વેલ્યુ હોય એને તમારું આ ઇનડાયરેક્શન ઓપરેટર રિટર્ન કરે છે. તો 100 નંબર ઉપર 3 રહેલું છે, ધેટ મીન્સ આ 3 વેલ્યુ રિટર્ન કરે છે. તો આનો મતલબ એવો થયો કે તમારું p છે એ અલ્ટિમેટલી તમારા a ની વેલ્યુને પોઇન્ટ કરે છે, એટલા માટે તો એને પોઇન્ટર વેરિયેબલ કહેવામાં આવે છે. આ ઉપરાંત આપણે આગળ જોયું એમ કે જ્યારે તમારું સ્ટાર અને એડ્રેસ બે સાથે આવે એ વખતે તમે એને નેગ્લેક્ટ કરી શકો છો, તો અલ્ટિમેટલી તમને આ p ની વેલ્યુ આપે છે અને p ની વેલ્યુ બીજું કંઈ નહીં 100 છે. હવે તમે આની ઉપરથી એક વસ્તુ ડિરાઈવ કરી શકો છો કે તમારે a ની વેલ્યુ છે a અને સ્ટાર p ની વેલ્યુ સરખી હોય છે, તેમજ એડ્રેસ ઓફ a ની વેલ્યુ હોય છે a અને p ની વેલ્યુ સરખી હોય છે. હવે ઇનિશિયલાઇઝેશન પોઇન્ટર વેરિયેબલનું અહીંયા આગળ કંઈક અલગ રીતે કરેલ છે. અહીંયા આગળ તમે જોઈ શકો છો કે જ્યારે તમે પોઇન્ટર વેરિયેબલનું ડિક્લેરેશન કરેલું છે એની સાથે સાથે જ તમે એનું ઇનિશિયલાઇઝેશન કરેલું છે. બાકીની બધી જ વસ્તુ સેમ છે, એટલે કે આગળના આઉટપુટ જે પણ આવતું હતું એ ટાઈપનું આઉટપુટ અહીંયા આગળ આવશે. ત્યારબાદ તમે અહીંયા જોઈ શકો છો કે એક અલગ રીતે આપણે બે પોઇન્ટર વેરિયેબલ ડિક્લેર કરેલા છે.
ફર્સ્ટ છે જેમાં a ઇક્વલ ટુ 3, તો તમે અહીંયા જોઈ શકો છો કે a નામનો વેરિયેબલ છે, એની વેલ્યુ 3 છે અને એ 100 નંબરના લોકેશન ઉપર સ્ટોર કરેલું છે. ત્યારબાદ એક p નામનો વેરિયેબલ ક્રિએટ કર્યો છે જે પોઇન્ટર વેરિયેબલ છે, ધેટ મીન્સ એ કોઈ વેરિયેબલનું એડ્રેસ કન્ટેન કરતો હશે અને જેની અંદર તમે a નું એડ્રેસ એટલે કે 100 સ્ટોર કરેલું છે. એટલે કે આ p છે એ હવે a ને પોઈન્ટ કરતો થઈ ગયો છે. a નું p નું એડ્રેસ છે એ 234 આપણે અહીંયા આગળ એઝ્યુમ કરેલું છે. ત્યારબાદ તમે એક સ્ટાર q નામનો વેરિયેબલ બનાવેલો છે. હવે આ જે q નામનો વેરિયેબલ છે એનું એડ્રેસ 306 છે, પરંતુ હાલ એની અંદર કોઈ પણ વેલ્યુ રહેલી નથી. પરંતુ જ્યારે તમે q ઇઝ ઇક્વલ્સ ટુ p લખો છો, ધેટ મીન્સ જે પણ p ની વેલ્યુ છે એટલે કે 100 એ q ની અંદર કોપી થઈ જાય છે. બંને પોઇન્ટર વેરિયેબલ હોવાથી આ સ્ટેટમેન્ટ છે તમારું વેલિડ સ્ટેટમેન્ટ કહી શકાય છે. એટલે જે પણ p ની વેલ્યુ છે એ તમારા q ની અંદર સ્ટોર થઈ જાય છે. એટલે p ની જે 100 વેલ્યુ છે એ q માં સ્ટોર થઈ ગઈ. તો અલ્ટિમેટલી હવે તમારો q છે એ પણ તમારા a ને પોઈન્ટ કરતો થઈ ગયો છે, કેમ કે q પણ એક પોઇન્ટર વેરિયેબલ છે. હવે જ્યારે તમે a ની વેલ્યુ પ્રિન્ટ કરાવો છો તો 3 આવે છે, એડ્રેસ ઓફ a ની વેલ્યુ 100 આવે છે, p ની વેલ્યુ 100 આવે છે, સ્ટાર p ની વેલ્યુ, હવે આપણે ફરીથી એક વખત જોઈએ તો સ્ટાર p ધેટ મીન્સ સ્ટાર 100, ધેટ મીન્સ 100 નંબર ઉપર રહેલી વેલ્યુ એ બીજું કંઈ નહીં પણ તમારી a ની વેલ્યુ આપે છે, ધેટ ઇઝ 3. એવી જ રીતે q ની વેલ્યુ તમને 100 આપે છે, સ્ટાર q ધેટ મીન્સ સ્ટાર q ની વેલ્યુ 100 હોવાથી સ્ટાર 100, એ ફરીથી સ્ટાર 100 તમને શું વેલ્યુ આપશે? 3 વેલ્યુ આપશે. તો આવી જ રીતે તમે કોઈ નોર્મલ એરિથમેટિક ઓપરેશન્સ જેમ કે સ્ટાર q ઇઝ ઇક્વલ્સ ટુ સ્ટાર q પ્લસ 3 પણ પરફોર્મ કરી શકો છો, જે અલ્ટિમેટલી તમારા a ની વેલ્યુને ચેન્જ કરી નાખે છે. પોઇન્ટર્સના બેઝિકલી 4 ટાઈપ્સ પડે છે, જેની અંદર વાઇલ્ડ પોઇન્ટર, નલ પોઇન્ટર, વોઇડ પોઇન્ટર અને ડેંગલિંગ પોઇન્ટરનો સમાવેશ થાય છે. આ 4 ટાઈપના પોઇન્ટરને હવે પછીના વિડીયોઝની અંદર આપણે જોઈશું. થેન્ક યુ.